टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિદ્યાર્થીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે, પણ કઈ પ્રકારે આ કાર્યવાહી થઈ રહી છે અને શા માટે આ તવાઈ બોલાવવામાં આવી છે તેની તમામ વિગતો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। આપણે પણ જણાવીએ કે હાલ આ જે કાર્યવાહી થઈ છે તેમાં વર્ષ 2023-24માં અમેરિકા જે આવનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અંદર સૌથી વધુ તેમાં ભારતીયો જોવા મળી રહ્યા છે અને આ બાબત સૌથી વધુ ઉડીને આંખે વળગે છે કે જે કાર્યવાહી થઈ છે તેમાં કુલ 11.26 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકા અત્યાર સુધી પહોંચ્યા હોવાનો આંકડો મળી રહ્યો છે। આપણે પણ જણાવીએ કે આ વિદ્યાર્થીઓમાંથી 3.31 લાખથી વધુ વિદ્યાર્થીઓ તો એકલા ભારતીય છે, એટલે કે સૌથી વધારે સંખ્યા ભારતીયોની તેમાં જોવા મળી રહી છે। જો ચીનની વાત કરવામાં આવે તો 2.77 લાખ વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા હતા અને તેમના પર પણ હવે આગામી દિવસોની અંદર મુશ્કેલી વધી શકે છે। આઈસીના જે ડેટા અનુસાર જે સેવિસ પ્રણાલી છે તેમાં 4736 વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દેવાયા છે। આ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે અને ખાસ કરીને જે રિપોર્ટ તૈયાર કરાયો છે AILA રિપોર્ટ તે અનુસાર કાયદાના ભંગ બદલ 327 વિદેશી વિદ્યાર્થીઓના વિઝા જ રદ કરી દેવામાં આવ્યા છે, એટલે તેમની માટે મુશ્કેલી હવે વધી શકે છે અને તેમાં આખરે 50% વિદ્યાર્થીઓ ભારતીય છે, એટલે સૌથી વધુ સંખ્યા અહીં ભારતીયોની છે કે જેની વિઝા રદ થયા પર કાર્યવાહી થઈ છે। પરંતુ આ કાર્યવાહી કેમ કરવામાં આવી તે સૌથી મોટો સવાલ આપણે ઉઠતો હશે, તો કાર્યવાહીના જે કારણો બતાવવામાં આવે છે તે આપણે બતાવીએ તો US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 4 મહિનાથી વિદેશી વિદ્યાર્થીઓના ડેટાની એક તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન શું ગફલત સામે આવી છે તે પણ જુઓ। વિઝા ધારક વિદ્યાર્થીઓની તપાસ માટે કેચ એન્ડ રિવોક આ એક કાર્યક્રમ હાથ ધરાયો હતો અને આ કાર્યક્રમ અંતર્ગત તપાસ જે કરવામાં આવી તેમાં ઇઝરાયલ વિરુદ્ધ અને હમાસના સમર્થનમાં પ્રદર્શન કરનારા વિદેશી વિદ્યાર્થીઓ પર આ તવાઈ બોલાવવામાં આવી છે, એટલે કે આ સૌથી મોટું કારણ તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં 300થી વધુ હમાસ સમર્થક વિદ્યાર્થીઓના F1 વિઝા રદ કરી દેવાયા। આ એક સૌથી મોટું કારણ બતાવવામાં આવ્યું છે વિઝા રદ કરવા પાછળનું અને સોશિયલ મીડિયામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં પોસ્ટ કરનારા વિદ્યાર્થીઓના વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા, એટલે કે આ તમામ સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર તપાસ થઈ હતી। નાના મોટા કાયદાકીય ભંગ બદલ અનેક વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે, તે પણ એક મહત્વપૂર્ણ કારણ બતાવવામાં આવ્યું છે। તો સમગ્ર રીતે આ જોઈએ તો આ આખી ઘટનાની અંદર આ સોશિયલ મીડિયાની અંદર થયેલી પોસ્ટ તેને મુખ્ય આધાર બનાવીને વિઝા રદ કરવામાં આવ્યા। હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો TV9।